નમસ્કાર, હું મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતના તમામ શહેરોમાંથી સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા જો કોઈ શહેરમાં થતી હોય તો તે અમદાવાદ શહેર છે અને જાણે કે હવે અમદાવાદ શહેરની ઓળખ ટ્રાફિક બની ગઈ હોય તેવું લાગે છે, કારણ કે હજારો વાહનોની લાંબી કતારો રોડ પર જોવા મળે છે। સિગ્નલ મોટા મોટા કે જ્યાં વાહન ચાલકોને અમુક મિનિટો સુધી સતત રાહ જોવી પડે છે। નોકરી ધંધે જતા લોકો સવાર સાંજ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે, કારણ કે અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કોઈ જ પગલા નથી ઉઠાવવામાં આવતા અને જેની પાછળનું એક સૌથી મહત્વનું કારણ એ છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસ પાસે પૂરતા પ્રમાણમાં સંખ્યાબળ જ નથી, એટલે કે અમદાવાદ શહેરમાં જેટલા ટ્રાફિક પોલીસની જરૂર છે તેની સામે માત્ર 50% સ્ટાફ અત્યારે કામ કરે છે। એટલે આ પોલીસ વિભાગના અધિકારીઓનું પણ ક્યાં કહેવું છે કે પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી અને જેના કારણે ડ્રાઈવ પણ કેવી રીતે યોજવી, આ સાથે બંદોબસ્તમાં પણ ટ્રાફિક પોલીસને હાજર રહેવાનું હોય છે, એટલે પૂરતા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ પોલીસ દ્વારા પણ નથી કરી શકાતું। એટલે કે ટ્રાફિક પોલીસની પણ આ જ સમસ્યા છે કે પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી। 3600 પોલીસ કર્મચારીઓની અમદાવાદ શહેરમાં જરૂર છે, તેની સામે માત્ર 1796 પોલીસ અધિકારીઓ જે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે તે કામ કરી રહ્યા છે। તો અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસના સ્ટાફમાં 50% સ્ટાફની અછત છે તેવું કહી શકાય। તો એક તરફ હાઈકોર્ટના આદેશના પગલે ટ્રાફિક વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક ડ્રાઈવ યોજી અને સીટ બેલ્ટ, હેલ્મેટ સહિતની જે ચેકિંગની કામગીરી છે તે કરવામાં આવે છે, પરંતુ પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી, સ્ટાફનો અભાવ છે, જેના કારણે ક્યાંક વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હજારો કરોડો રૂપિયાનો દંડ વાહન ચાલકો દ્વારા ભરવામાં પણ આવે છે, પરંતુ તેને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ નથી મળતી। અમદાવાદ શહેરના લોકો જે રીતે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેની સામે ટ્રાફિક નિવારણ માટેનું કોઈ ચોક્કસ આયોજન નથી। ટ્રાફિક પોલીસ વિભાગ પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી, ટ્રાફિક નિવારણ માટે ખાસ કરી કોઈ પગલા નથી ભરવામાં આવતા। ઓછા સ્ટાફના કારણે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ઘણા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ એવા છે કે જે 15 થી 20 કલાકની નોકરી કરે છે, પગાર જે મળતો હોય છે એ જ મળે છે। આટલી કલાકો અમુક કર્મચારીઓ દ્વારા નોકરી કરવા છતાં પણ ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહી છે। છેલ્લા 1 વર્ષમાં હજારો નવા વાહનો ઉમેરાયા છે અને આ વાહનો અમદાવાદના રોડ રસ્તા પર દોડી રહ્યા છે। અનેક જગ્યાએ નવા બ્રિજની કામગીરી ચાલી રહી છે, અનેક જગ્યાએ સર્કલો મોટા કરવાની કામગીરી ચાલી રહી છે અને એવી જગ્યાએ ટ્રાફિકની સમસ્યા વધારે વિકરાળ બને છે અને એમાં પણ સવાર સાંજ પિકઅપ અવર્સમાં વધારે ટ્રાફિકનો સામનો વાહન ચાલકોને કરવો પડે છે। એટલે સરવાળે એવું કહી શકાય કે જે પ્રમાણે ટ્રાફિક વિભાગમાં જે કર્મચારીઓની જરૂર છે, જેટલા સ્ટાફની જરૂર છે તેની સામે માત્ર 50% સ્ટાફ, એટલે 3600 જે સ્ટાફની સંખ્યા છે તેની સામે 1796 જેટલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અમદાવાદમાં કામ કરી રહ્યા છે। ક્યાંક જરૂર પ્રમાણમાં ભરતી નથી કરવામાં આવતી તો બીજી તરફ ભરતી કરનાર કર્મચારીઓ ક્યાંક હાજર નથી થતા, કારણ કોઈ પણ હોય, પરંતુ હાલ તો અમદાવાદના લોકો ટ્રાફિક સમસ્યાનો ખૂબ જ વધારે પડતો સામનો કરી રહ્યા છે, કારણ કે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બનતી જાય છે। તો બીજી તરફ ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાના અગત્યના ખાતા કહી શકાય એવું જે તોલમાપ ખાતું છે તેમાં 381 જગ્યાની સામે 296 જગ્યા ખાલી છે। તો ગુજરાતમાં તોલમાપ ખાતાની અસરકારક કામગીરી જે પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણમાં નથી થતી અને જેના કારણે હજારો ગ્રાહકો માપ અને વજનમાં દરરોજ છેતરાઈ રહ્યા છે। ગ્રાહકો છેતરાઈ રહ્યા છે તે અંગેની ગ્રાહકો દ્વારા વારંવાર ફરિયાદો પણ કરવામાં આવી રહી છે, પરંતુ આ ફરિયાદોને પણ જાણે કોઈ જોનાર ન હોય એવો ઘાટ અત્યારે તો સર્જાયો છે। પેટ્રોલ, ડીઝલ, સીએનજી તમામ જગ્યાએ માપ અને વજનમાં રોજ જે રીતે ગ્રાહકો છેતરાય છે તેની વ્યાપક ફરિયાદો મળી રહી છે। આ સિવાય ગુજરાતમાં જે પેકેટમાં જે ચીજવસ્તુઓ મળે છે આ પેકેટ પર તેની કિંમત, તેની એક્સપાયરી ડેટ અને તેનું ઉત્પાદન કયા મહિનામાં, કયા વર્ષમાં કરવામાં આવ્યું છે અને તેની એક્સપાયરી ડેટ ક્યાં સુધીની છે, આ સિવાય તેનું માપ, વજન, જે ઉત્પાદન કરનાર છે તેનું નામ, સરનામું, કસ્ટમર કેર નંબર અને ઈમેલ આઈડી સહિતનું તમામ ડિક્લેરેશન લખવાનું હોય છે, પરંતુ આ અંગે પણ ક્યારેય કોઈ દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી, કોઈ અમલવારી થતી નથી, કોઈ ઠોસ કાર્યવાહી થતી નથી, ક્યારેય કોઈ અંગેની તપાસ ન થતી હોવાની વ્યાપક ફરિયાદો આ મામલે પણ ઉઠી રહી છે। આ સિવાય જુનિયર અને સિનિયર ઇન્સ્પેક્ટરો અને મદદનીશ નિયંત્રકો દ્વારા ફિલ્ડ ડ્યુટી કરી ગ્રાહકોના હિતમાં કામગીરી કરવાની હોય છે અને છતાં પણ આ જગ્યાઓ ખાલી છે।
એટલે એવું કહી શકાય 381 માંથી 296 જગ્યા ખાલી છે. એટલું જ નહીં, ગ્રાહક સુરક્ષા ડેપ્યુટી ડાયરેક્ટરની પણ ગુજરાતમાં જગ્યા ખાલી છે. આ જગ્યા પણ નથી ભરવામાં આવતી. એટલે એવું કહી શકાય કે ગુજરાતમાં ગ્રાહકોની સુરક્ષાની માત્ર વાતો કરવામાં આવે છે. વજન માપમાં ગ્રાહકો દરરોજ હજારો ગ્રાહકો છેતરાઈ રહ્યા છે અને ગુજરાતનું તોલમાપ ખાતું રામ ભરોસે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ.